જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બાળકોને ભાવે તેવો રવામાંથી નાસ્તો બનાવીશું। તો આજે આપણે રવામાંથી બાળકોને ખૂબ જ પસંદ આવે તેવો નાસ્તો બનાવવાના છીએ। તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધેલો છે અને આ જાડો રવો લીધો છે। નાસ્તો બનાવવા માટે આપણે જાડો રવો લેવાનો છે। તો હવે આપણે 2 કપ જેટલું પાણી ગરમ કરવાનું છે। 1 કપ રવો લીધેલો છે તો તેના સામે 2 કપ પાણી લેવાનું છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આને આપણે ગરમ થવા દઈશું। પાણી ગરમ થઈ ગયું છે। હવે આ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે અને આ 1 ચમચી જેટલા કોથમીરના પાન લીધેલા છે। મિક્સ કરી લઈશું, તેને હલાવી લેવાનું છે અને હવે આપણે તેમાં થોડો થોડો કરીને રવો એડ કરવાનો છે। હલાવતા જવાનું છે અને રવો એડ કરતા જવાનું છે। મિક્સ કરી લેવાનું છે બરાબર। તો જોઈ શકો છો રવાએ બધું જ પાણી પી લીધું છે। એકદમ આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે। થોડી વાર આપણે આ મિશ્રણને હલાવીશું। એકદમ મિશ્રણ લોટ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું, એટલે આપણો રવો બધો ફૂલી જશે। તો જોઈ શકો છો તમે રવાએ કડાઈ પણ છોડવા લાગ્યું છે આપણું મિશ્રણ। તો એકદમ સરસ લોટ જેવું થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ગેસ બંધ કરીને આપણે ઢાંકીને 5 મિનિટ માટે રાખી દઈશું, એટલે વરાળથી આપણો રવો બધો ફૂલી જશે। જોઈ લઈએ આપણે 5 મિનિટ થઈ ગઈ છે। આપણો રવો એકદમ ફૂલી ગયો છે। હવે આપણે આને પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું। તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। આપણે થોડો તેલવાળો હાથ કરીને બરાબર મસળી લેવાનું છે મિશ્રણને। એકદમ ચીકણો લોટ બને તેવું આપણે બનાવી લેવાનું છે। વજન દઈને મસળી લેવાનું છે। તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો એકદમ આપણે રોટલીનો લોટ બાંધ્યો હોય તેવું થઈ ગયું છે। આવી રીતના આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાંથી નાની લોઈ લેવાની છે। આવી રીતના હથેળીની વચ્ચે રાખીને દબાઈ દેવાની છે અને આવી રીતના વચ્ચે આંગળીની મદદથી હોલ કરી દેવાનું છે। તો જોઈ શકો છો આવી રીતના આપણે બધો નાસ્તો તૈયાર કરી લઈશું। કોઈ પણ શેપના તમે બનાવી શકો છો। આપણે આવી રીતના હોલવાળો બનાવીશું, એટલે બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જશે। તો જોઈ શકો છો સરસ એવો આપણો નાસ્તો બની રહ્યો છે। આવી રીતના આપણે બધી જ રીંગ બનાવી લઈશું। તો
તો આપણે બધો નાસ્તો બનાવી લીધો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે, દેખાવમાં જ કેટલો સરસ લાગે છે આપણો નાસ્તો. આવી રીતના પોપરિંગ જે મળે છે બહાર તેવી રીતના આપણે આ નાસ્તો બનાવ્યો છે. આ નાસ્તાને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને અથવા તો પ્લાસ્ટિક બેગમાં ભરીને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. 8-10 દિવસ સુધી આ નાસ્તો સારો રહે છે. ફ્રીજમાં રાખી દેવાનો અને જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે તમે 10 મિનિટ પહેલાં કાઢીને પછી તળી શકો છો અને બાળકોને આપી શકો છો. તો હવે આપણે આ નાસ્તાને તળી લઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં આ રીંગ મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો હવે આપણે તેને હલાવી લઈશું. તો હવે આપણે તેને ફેરવી લઈશું. જોઈ શકો છો એક બાજુથી સરસ એવી તળાઈ ગઈ છે. મીડિયમ ગેસની ફ્લેમ પર આને તળવાના છે, નહીં તો તે ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. તો જોઈ શકો છો સરસ એવી આપણી રીંગ તળાઈ ગઈ છે અને સરસ કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. અવાજ ઉપરથી જ ખબર પડે છે કે તે કેટલા ક્રિસ્પી બન્યા છે. હવે આપણે આ તેલમાં બીજી રીંગને પણ મૂકી દઈશું. જેટલી કઢાઈમાં આવે તેટલી આપણે રીંગ મૂકીને તળી લઈશું. ફેરવી લઈશું. આપણે આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને એક લાઈક કરી દેજો. તો જોઈ શકો છો આ બીજી વારની રીંગ પણ સરસ એવી તળાઈ ગઈ છે. સરસ કલર આવ્યો છે. આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને બધી જ રીંગને આવી રીતના તળી લઈશું. તો આપણે બધા નાસ્તાને તળી લીધો છે. હવે આપણે આ પાસ્તા મસાલો લીધેલો છે. તમે મેગીનો મસાલો પણ લઈ શકો છો. આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું આવી રીતના. આવી રીતના મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે ફરી પાછો થોડો મસાલો લઈ લઈશું અને આવી રીતના મિક્સ કરી દઈશું. તો અવાજ ઉપરથી જ ખબર પડે છે કે આપણો નાસ્તો કેટલો ક્રિસ્પી બન્યો છે તે. તો તૈયાર છે આપણો ખૂબ જ ઝડપથી બની જાય તેવો નાસ્તો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. અને આ નાસ્તો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આસાનીથી બની જાય છે. તો તમે પણ આવો નાસ્તો બાળકોને એકવાર બનાવીને જરૂરથી આપજો. બાળકોને એકવાર આપશો તો બાળકો વારંવાર માંગશે તમારી પાસે. તો તમે પણ આવો નાસ્તો ઘરે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.